પાટણ બાળ તસ્કરી મામલે મોટો ઘટસ્ફોટ. બાળકનું મોત થતાં દાદર નજીકના બ્રિજ નીચે દાટ્યું. બનાસ નદીમાં પોલીસે ખોદકામ કરી તપાસ હાથ ધરી. પાટણમાં નકલી ડોક્ટર દ્વારા પરિવારને અનાથ બાળક દત્તક લેવડાવી 1.20 લાખની છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવ્યા બાદ વધુ એક ઘટસ્ફોટ થયો છે. નકલી ડોક્ટર સહિત 3 આરોપી હાલ રિમાન્ડ પર છે. આ દરમિયાન આરોપીઓએ પોલીસ સમક્ષ અન્ય એક બાળકને દાદરથી કમાલપુર જવાના બ્રિજ નીચે દાટી દીધી હોવાની કબૂલાત કરી છે. જે બાદ એસઓજી તેમજ એફએસએલની ટીમ આરોપીઓને સાથે લઈ ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં આખો દિવસ શોધખોળ હાથ ધરી હતી. જોકે ખોદકામ દરમિયાન બાળક ન મળી આવતા અને ખોદકામ દરમિયાન માત્ર મીઠું મળ્યું હતું, જેથી પોલીસની ટીમ પરત ફરી હતી. પાટણમાં બાળ તસ્કરી મામલામાં નવો ખુલાસો સામે આવ્યો છે. પોલીસ પૂછપરછમાં બાળક મૃત હોવાનું સામે આવ્યું હતું અને બાળકને બનાસ નદીના પટમાં દાટ્યું હોવાનું જાણવા મળતા પોલીસ સમીરના દાદર ગામે બનાસ નદીના પટમાં ખોદકામ કરી તપાસ હાથ ધરી હતી. પાટણના સમી તાલુકાના દાદર ગામની બનાસ નદીમાં પોલીસે તપાસ હાથ ધરી, જેમાં એસઓજી પોલીસ આરોપીઓ સાથે અને સરકારી પંચો સાથે પોલીસ નદીના પટમાં પહોંચી હતી અને તપાસ કરવામાં આવી હતી, પરંતુ બાળક ન મળી આવતા ટીમ પરત ફરી હોવાનું જાણવા મળ્યું છે. મહત્વનું એ છે કે 3 આરોપીઓના રિમાન્ડ દરમિયાન આ બાળ તસ્કરીનું રેકેટ બહાર આવ્યું છે. બાળ તસ્કરી કેસમાં એક નવો બાળકનો ઉલ્લેખ થતાં પોલીસ તપાસ હાથ ધરાઈ છે. ત્યારે મૃતક બાળકને સમીના દાદર ગામે દાટ્યું હોવાનું સામે આવતા એસઓજી પોલીસે આરોપીઓ સાથે સ્થળ પર પહોંચી જ્યાં બાળકને દાટવામાં આવ્યું છે તે સ્થળે પોલીસ કાફલો પહોંચ્યો હતો, જ્યાં સરકારી વિડીયોગ્રાફર એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી. પેનલ ડોક્ટરની ટીમ, મામલતદાર સહિતની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં સ્થળ ઉપર ખોદકામ કરતા મીઠું મળ્યું, પરંતુ બાળકના અવશેષ ન મળતા પોલીસ ટીમ પરત ફરી હતી.